વાત છે ગુજરાતની ન્યૂઝ ચેનલ તરફથી સમસ્ત ભરૂચ જિલ્લાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના। અવકાશી યુદ્ધનું પર્વ એટલે ઉત્તરાયણ। ઉત્તરાયણ પર્વ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી બાજુ પતંગની મજામાં દોરીથી નિર્દોષ પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે, જેના કારણે સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે, જેના ભાગરૂપે અંકલેશ્વરમાં પણ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે। કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી અંકલેશ્વરમાં 7થી વધુ વોલેન્ટિયર ટીમો કાર્યરત બની છે। ઘાયલ પક્ષી અંગે અંકલેશ્વર વન વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જે નંબર ઉપર મેસેજ કરવાથી રેસ્ક્યુ સેન્ટર અને કલેક્શન સેન્ટરની માહિતી મળી રહેશે। મારું નામ બીવી ડામોર, આરએફ અંકલેશ્વર। સમગ્ર ગુજરાતમાં તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલી રહેલ છે। આ કરુણા અભિયાન દરમિયાન જે પણ કોઈ પક્ષી ઇન્જર્ડ દેખાય તો તેને આપણે નજીકના કોઈ સારવાર કેન્દ્ર પર બોર્ડ આપણે જ્યાં અમુક જગ્યાએ જે સારવાર કેન્દ્ર રાખેલા છે ત્યાં આપણે પહોંચાડી શકીએ, પોતાના દ્વારા પણ પહોંચાડી શકીએ, અથવા તો આપણી પાસે નંબર હોય, અમે હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે, નંબર ઉપર ફોન કરવાથી અમારી ટીમમાંથી કોઈ પણ એક સભ્ય આવીને પક્ષીને લઈ શકશે। બીજું કે આપણે પક્ષી જ્યારે દેખાય ઇન્જર્ડ તો તેને આપણે પોતે સારવાર ન કરીએ, જે તે સારવાર કેન્દ્ર પર જ એને લઈ જવાનો આગ્રહ રાખીએ। કોઈ પાણી કે હળદર કે એવું ઘાવ લગાવીએ નહીં। સવારે 9 વાગ્યે પહેલાં અને સાંજે 7 વાગ્યા 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ। કોઈ પાકા દોરાનો કાચ પીવડાવેલા માજાનો ઉપયોગ ના કરીએ, તુક્કલ ના ચગાવીએ, અને કોઈ પણ વૃક્ષ, વીજળીના તાર કે એવી કોઈ જગ્યાએ દોરા ફસાયેલા હોય તો તેને આપણે આપણી જાનનું જોખમ ન રહે તો આપણે એને કાઢી નાખીએ, જેથી કરીને પક્ષી ત્યાં ફસાઈ ન શકે। અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં 2 અને સિટીમાં 5 એમ ટોટલ 7 જગ્યાએ રેસ્ક્યુ સેન્ટર ઊભા કરેલા છે।